આગામી વર્ષની અંદર હવામાન કેવું રહેશે અને શેર બજાર કેવું રહેશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વિક્રમ સંવત 2081 પૂરું થયું અને વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ. દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે વિક્રમ સંવત 2022માં હવામાન કેવું રહેશે, શેર બજાર કેવું રહેશે. તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે વિક્રમ સંવત 2082 છે એ પિંગલ નામનું સંવત્સર છે અને શાલિની વાહન શકે 1948 પરાભવ સંવત્સર છે અને વર્ષનો રાજા ગુરુ છે. શનિ આખું વર્ષ મીન રાશિમાં રહેશે અને રાહુ જે છે એ આખું વર્ષ કુંભ રાશિમાં રહેશે. હવે હવામાન વિભાગની જે વાત કરી છે કે વિક્રમ સંવત 2022માં હવામાન કેવું રહેશે, તો વિક્રમ સંવત 2082ની શરૂઆતમાં વાવાઝોડાને લઈને ભારતના અલગ અલગ વિસ્તારોમાં માવઠાઓ રહેશે અને ડિસેમ્બર 2025માં કાશ્મીરની અંદર જે જળાશયો છે એ થીજી જશે અને 2026માં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર ભારે ઠંડી પડશે. ઠંડીથી આ વિસ્તારો થીજી જશે, એટલી બધી ઠંડી પડશે. અને ફેબ્રુઆરી 2026માં ગુજરાતની અંદર તાપમાન ખાસું એવું નીચું જશે. પણ એની સાથે સાથે એપ્રિલ અને મે મહિનો કાળઝાળ ગરમીવાળો પણ રહેશે. એટલે હવે કમોસમી વરસાદ, આકરી ઠંડી અને આકરું તાપમાન પણ મે મહિના સુધી રહેવાનું છે. હવે શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં 2082ની શરૂઆતમાં મીનનો શનિ એ વક્રી છે અને આ વર્ષના અંતે પણ એટલે ડિસેમ્બર 2025 સુધીમાં પણ મીનનો શનિ વક્રી જ રહેવાનો છે. અને 10મી નવેમ્બરથી 28 નવેમ્બર સુધી શેર બજારની અંદર સુધારો જોવા મળી શકે. 12 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બજારમાં મંદી જોવા મળી શકે. 15મી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન માર્કેટ ખાસું એવું ઊંચું જવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં ઉપર નીચે રહેશે શેર બજાર. માર્ચમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળશે. પણ 21 માર્ચથી 25 માર્ચની અંદર શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળે. એપ્રિલ 2026માં માર્કેટ નીચું જવાની શક્યતા છે અને જૂનમાં શેર બજાર ઉપર જાય અને 10 જૂનથી 20 જૂન સુધી શેર બજારની અંદર મોટો સુધારો જોવા મળશે. આની અંદર આ વર્તારામાં એવું કહેવામાં આવ્યું છે કે આખા વર્ષની અંદર શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ 94,000 સુધી પહોંચશે. એનો મતલબ એમ છે કે અત્યારે BSE સેન્સેક્સ છે એ 84,249.53 ઉપર છે. એટલે માનો કે 84,000 ઉપર છે. તો આ લેવલથી એક વર્ષની અંદર 10,000 પોઈન્ટનો ઉછાળો આવી શકે એવું આ જ્યોતિષના વર્તારાની અંદર કહેવામાં આવ્યું છે. બીજું એ પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષની અંદર બેન્કિંગ સેક્ટર, કોમ્પ્યુટર, હોસ્પિટલ, ઓટોમોબાઈલ્સ, રક્ષા સંરક્ષણ, પાવર, કેમિકલ, આ બધા સેક્ટરના જે શેરો છે એની અંદર ખરીદી કરી શકાય. આ શેર બજારનો વર્તારો છે. પરંતુ અહીંયા ખબરછે.com તરફથી અમે એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક જ્યોતિષનો વર્તારો છે. પણ જો તમે શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.